મેહુલભાઈ, તમે મને 500 રૂપિયા આપશો? ના બેન, હું તને 500 રૂપિયા નથી આલવાનો હો. સારું, મમ્મીને કહી દઉં. શું કહેવાની છે? કશું નહીં, 500 આપો પછી કહું. મેહુલભાઈ, હું તમને કેવી લાગુ છું? હવે બેન, હું તને સાચું કહું, હા, તું જ્યારે ચૂપ હોય ને ત્યારે મસ્ત લાગે છે. મેહુલભાઈ, મમ્મીને મેં કીધું કે તમે બહુ સમજદાર થઈ ગયા છો. વાહ, આખરે મારી કદર થઈ હો. હા, એટલે મમ્મીએ તમને ઘરની બધી જવાબદારી આપી દીધી. બેન, તે મારી કદર કરાઈ કે તે મને નોકરીએ લગાડ્યો? ભાઈ છો ને, ફાયદો તો લેવો પડે. મેહુલભાઈ, તું મને કેટલો પ્રેમ કરે છે. આ બેન, તું કેવી વાત કરે છે? હું તારો ભાઈ છું તો બેનને તો ભાઈ પ્રેમ કરે જ ને. તો મારા માટે શું કરી શકે? અરે બેન, તું કેવી વાત કરે છે? તારા માટે તો હું કંઈ પણ કરી નાખું. તો આજે વાસણ તું ધોઈ દે. હા, પછી બેન એટલો બધો તો પ્રેમ નહીં કરતો. મેહુલભાઈ, તમે લગ્ન ક્યારે કરવાના છો? આ બેન, હમણાં મારે લગ્ન કરવા જ નહીં. આ મને મારી આઝાદી બહુ ગમે છે. ચિંતા ન કરો, એવી છોકરી શોધી આપીશ કે આઝાદી શું હતી એ પણ ભૂલી જશો. શેઠ, મારે નોકરીની જરૂર હતી. તમારા ખેતરમાં બોલો નોકરી રાખવો છે? અલ્યા, તને હું નોકરી તો રાખી લઉં, પણ તને કોમ શું આવડે છે? અલ્યા શેઠ, તમારા ખેતરમાં એવી સિક્યુરિટી કરીશ ને કે તમારા ખેતરના સીધા કોઈ પગ નહીં મળે, અને રજકા બાજરી ઊભી છે ને એમાંથી કોઈ એક ડોકો નહીં ઉખાડી શકે એવી હું સિક્યુરિટી કરીશ. બોલો, રાખવો છે? હા, તારે મારે આવા જ માણસની જરૂર હતી અને મને માણસ મળી ગયો તું. તો તારે એ કામ કરવાનું છે. આપણા ખેતરમાં ઘણા બધા સાર લેવા માટે આવે છે, આ ભારા લેવા માટે આવે છે. તો તારે બધાને ના પાડવાની અને ખેતરમાં કોઈને પગ નહીં મેળવા દેવાનો અને સારની તો ચોખ્ખે ચોખ્ખી ના પાડવાની. હા તો શેઠ, હું હવે નોકરી લાગી દઉં છું. તમારા ખેતરમાં એક મોણો પગ નહીં મેલે. ઓ ભાઈ, કેવી નોકરી ચાલે છે? હા શેઠ, એકદમ બઢિયા. હા તો હારવાર, તું નોકરી કર, હું એક ભારો સારનો વાટી નાખું. ઓ તારી, તું તેને પૂછીને ભારો કરવા આવ્યો છે? જે પગે આવ્યો છે ને એના પગે પાછો વળી જા, નક્કી તારા હું પગ ભાગી નાખીશ. અલ્યા, પણ મારું ખેતર મારે ત્યાં પૂછવાનું હોય. હું તો ગમે તારે આઈને ભારો વાટી જવું. હા પણ શેઠ, તમે તો કીધું તું કે કોઈને ભારો કરવા દેવાનું નહીં કે કોઈને પગ મેળવા દેવાનું નહીં, તો એમાં તમે આવી ગયા. પહેલું મારે 5000 ની જરૂર હતી. ઉશીના પૈસા હાલ ને થોડાક મને. અલ્યા ભાઈ, તને હું પૈસા તો ઉશીને હાલો, પણ આજે જ પેલા કલાક પહેલા જ મેં 5000 રૂપિયા ઉશીને હાલ દીધા. આ ચેક થાય એમ નહીં. અલ્યા, તારી પાસે હું ગમે ત્યારે ઉશીના પૈસા મોગું તો તું મને ના જ કેમ પાડે છે? પૈસા હાલતો કેમ નહીં? અલ્યા, તને હું પૈસા તો ઉશીને હાલી દઉં, પણ એનું એક કારણ છે. આ કોઈ તું ધંધો કરતો નહીં કે તને કોઈ ઉશીના પૈસા હાલતું નહીં કે તારા ચોથી પૈસા પાછા આવવાના હોતા નથી, તો તું મારી પાસેથી ઉશીના પૈસા લઈ જાય, તું મને કઈ રીતે પાછા હાલે? આ એટલા માટે તને હું નહીં હાલતો ઉશીના પૈસા.